અમેરિકામાં ગ્રોસરી સ્ટોરમાંથી પટેલની ધરપકડ, બનેલી ઘટના. અમેરિકામાં રહેતા દર્શન પટેલ માટે દરેક સવારે એક નવી આશા લઈને આવતી હતી. ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મેલા દર્શને બાળપણથી જ મહેનતનું મહત્વ શીખ્યું હતું. તેમના પિતા હંમેશા કહેતા કે જીવનમાં કોઈ પણ સફળતા સરળતાથી મળતી નથી. દરેક સપનાની પાછળ વર્ષોની મહેનત અને ધીરજ છુપાયેલી હોય છે. દર્શન આ વાત ક્યારેય ભૂલ્યા નહોતા. તેથી જ તેમણે પોતાના જીવનનો મોટો નિર્ણય લીધો અને વધુ સારી તકની શોધમાં અમેરિકા જવાનો માર્ગ પસંદ કર્યો. શરૂઆતના વર્ષો ખૂબ મુશ્કેલ હતા. અજાણ્યો દેશ હતો, નવી ભાષા હતી, નવા કાયદા હતા. દરેક દિવસ એક નવા પડકાર સાથે પસાર થતો હતો. ઘણી વખત લાંબા કલાકો સુધી કામ કરવું પડતું. આરામનો સમય બહુ ઓછો મળતો. છતાં તેમણે ક્યારેય ફરિયાદ કરી નહીં. તેમને વિશ્વાસ હતો કે એક દિવસ તેમની મહેનતનું ફળ જરૂર મળશે. વર્ષો પછી દર્શને મેઇનમાં એક નાનો ગ્રોસરી સ્ટોર શરૂ કર્યો. શરૂઆતમાં ગ્રાહકો ઓછા હતા, પરંતુ ધીમે ધીમે લોકો તેમને ઓળખવા લાગ્યા. તેમની સૌથી મોટી ઓળખ તેમની ઈમાનદારી હતી. ગ્રાહક કોઈ પણ સમય આવે તો તેઓ હંમેશા હસતા ચહેરે આવકારતા. વૃદ્ધ ગ્રાહકોને જરૂરી વસ્તુઓ શોધવામાં મદદ કરતા. બાળકોને પ્રેમથી મળતા. આસપાસ રહેતા લોકો માટે તેમનો સ્ટોર માત્ર ખરીદી કરવાની જગ્યા નહોતો, પરંતુ રોજિંદા મુલાકાતનું એક ઓળખીતું સ્થળ બની ગયો હતો. દરરોજ સવારે દર્શન સૌથી પહેલા સ્ટોર ખોલતા. શેલ્ફ પર સામાન ગોઠવતા. તાજા ફળ અને શાકભાજી તપાસતા. પછી કાઉન્ટર પર ઊભા રહીને ગ્રાહકોનું સ્વાગત કરતા. ઘણા લોકો તો તેમને નામથી ઓળખતા હતા. કોઈ કહે ગુડ મોર્નિંગ દર્શન, તો કોઈ પૂછે કેમ છો. દર્શન હંમેશા સ્મિત સાથે જવાબ આપતા. તેમને લાગતું હતું કે તેઓ ધીમે ધીમે આ દેશમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. પણ જીવન હંમેશા એક સરખું રહેતું નથી. કેટલીક સવાર એવી પણ આવે છે જે આખું જીવન બદલી નાખે છે. તે દિવસ પણ સામાન્ય દિવસ જેવો શરૂ થયો હતો. સવારે હવામાન ઠંડુ હતું. દર્શન સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. થોડા ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા. કોઈ દૂધ લઈ રહ્યો હતો. કોઈ બ્રેડ પસંદ કરી રહ્યો હતો. કોઈ કાઉન્ટર પર બિલ ચૂકવી રહ્યો હતો. બધું સામાન્ય લાગતું હતું. અચાનક સ્ટોરનો દરવાજો ખુલ્યો. અંદર કેટલાક અધિકારીઓ પ્રવેશ્યા. તેઓ સીધા દર્શન તરફ આગળ વધ્યા. તેમની હાજરીથી સ્ટોરનું વાતાવરણ એક ક્ષણમાં બદલાઈ ગયું. ગ્રાહકો એકબીજાને જોવા લાગ્યા. કર્મચારીઓના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. કોઈ સમજી શકતું નહોતું કે શું થઈ રહ્યું છે. અધિકારીઓએ દર્શન સાથે વાત શરૂ કરી. તેમણે પોતાની ઓળખ આપી અને કેટલાક દસ્તાવેજો વિશે પૂછપરછ શરૂ કરી. દર્શન શાંતિથી જવાબ આપતા રહ્યા. સ્ટોરમાં ઉભેલા લોકો દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. કોઈએ મોબાઈલ કાઢ્યો. કોઈ ધીમા અવાજમાં વાત કરવા લાગ્યો. વાતાવરણમાં અનિશ્ચિતતા વધી રહી હતી. થોડા સમય પછી અધિકારીઓએ દર્શનને પોતાની સાથે આવવા કહ્યું. સ્ટોરમાં સન્નાટો છવાઈ ગયો. દર્શનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તેમણે શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો. તેમણે કર્મચારીઓને સ્ટોરનું ધ્યાન રાખવાનું કહ્યું. કેટલાક ગ્રાહકો વિશ્વાસ જ કરી શકતા નહોતા કે રોજ હસતા ચહેરે મળતા માણસ સાથે આવું બની શકે. આ ઘટના થોડા સમયમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ. સ્ટોરની બહાર ઉભેલા લોકોએ અલગ અલગ પ્રકારની વાતો શરૂ કરી. કેટલાક લોકો અધૂરી માહિતીના આધારે અંદાજ લગાવી રહ્યા હતા. કેટલાક લોકો કહી રહ્યા હતા કે આખી હકીકત સામે આવવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ પાસે તે સમયે સંપૂર્ણ માહિતી નહોતી. દર્શનના પરિવાર સુધી આ સમાચાર પહોંચતા ચિંતા ફેલાઈ ગઈ. પરિવારના સભ્યોને સમજાતું નહોતું કે હવે આગળ શું થશે. એક તરફ પરિવારની ચિંતા હતી. બીજી તરફ વર્ષોની મહેનતથી ઊભો કરેલો વ્યવસાય હતો. સ્ટોરનું શું થશે. ગ્રાહકો શું વિચારશે. હવે કાનૂની પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે. આવા અનેક પ્રશ્નો સામે ઊભા હતા. સ્થાનિક ભારતીય સમુદાયમાં પણ આ સમાચાર ઝડપથી ફેલાયા. ઘણા લોકો માનતા હતા કે કાયદાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. કેટલાક લોકોએ પરિવારને હિંમત આપી. કેટલાકે કાનૂની મદદ માટે સંપર્ક શરૂ કર્યો. અનેક લોકોએ પ્રાર્થના કરી કે સમગ્ર મામલો ન્યાયપૂર્ણ રીતે આગળ વધે. બીજી તરફ સમાચાર માધ્યમોએ પણ આ ઘટનાને મહત્વ આપવાનું શરૂ કર્યું.
જાહેરમાં ઉપલબ્ધ માહિતી અનુસાર દર્શન પટેલની અટકાયત પછી તેમના વકીલે દલીલ કરી કે તેમની અટકાયત ગેરકાયદેસર હતી કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો છે. બાદમાં એક ફેડરલ જજે તેમને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવા પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો, જેથી કોર્ટ આ મુદ્દાની વધુ સુનાવણી કરી શકે. પરંતુ તે સમયે દર્શન માટે સૌથી મોટો પ્રશ્ન એક જ હતો, શું તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફરી શકશે? શું વર્ષોની મહેનતથી બનાવેલું જીવન ફરી સામાન્ય બની શકશે? કે પછી આ ઘટના તેમના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થશે? સ્ટોરની બહાર ઉભેલા લોકો હજુ પણ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે આખી ઘટના સમજ્યા વગર કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. કોઈ કહી રહ્યું હતું કે વર્ષોથી અહીં રહેતા અને મહેનત કરીને પોતાનું સ્થાન બનાવનાર માણસ વિશે લોકો ઝડપથી અભિપ્રાય બનાવી રહ્યા છે. બીજી તરફ દર્શન પટેલને અધિકારીઓ એક સરકારી વાહનમાં બેસાડીને લઈ ગયા. વાહન ધીમે ધીમે આગળ વધતું રહ્યું. બારીની બહાર નજર કરતા દર્શનના મનમાં અનેક વિચારો દોડી રહ્યા હતા. તેમને પોતાના પરિવારનો ચહેરો યાદ આવતો હતો. ગ્રોસરી સ્ટોરનો દરેક ખૂણો યાદ આવતો હતો. દરેક શેલ્ફ પર ગોઠવેલો સામાન યાદ આવતો હતો. રોજ સવારે આવતા ગ્રાહકો યાદ આવતા હતા. વર્ષોની મહેનતથી ઊભી કરેલી દુનિયા એક જ દિવસમાં બદલાઈ રહી હતી. સતત તેમણે મનમાં એક જ વાત નક્કી કરી, ગભરાવું નહીં, કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવો, સત્યનો સાથ ક્યારેય છોડવો નહીં. બીજી તરફ તેમના પરિવારના ઘરે ચિંતાનો માહોલ હતો. ફોન સતત વાગી રહ્યા હતા. સગા સંબંધીઓ અને ઓળખીતાઓ સમાચાર પૂછતા હતા. કોઈ હિંમત આપતું હતું, કોઈ પ્રાર્થના કરવાની સલાહ આપતું હતું. પરિવારના સભ્યોને સૌથી વધુ ચિંતા એ હતી કે દર્શન હાલમાં ક્યાં છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે. દરેક મિનિટ લાંબી લાગતી હતી. સમય જાણે અટકી ગયો હોય એવું લાગતું હતું. પરંતુ કોઈ પાસે ચોક્કસ માહિતી નહોતી. બધાને માત્ર એટલી જ ખબર હતી કે તેમને ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ પણ ગભરાયેલા હતા. ગ્રાહકો સતત આવીને એક જ પ્રશ્ન પૂછતા હતા, દર્શન ક્યાં છે? શું સ્ટોર બંધ થઈ જશે? હવે આગળ શું થશે? કર્મચારીઓ પાસે પણ કોઈ જવાબ નહોતો. તેઓ માત્ર એટલું જ કહેતા હતા, સંપૂર્ણ માહિતી મળ્યા પછી જ કંઈ કહી શકાશે. તેમ છતાં તેમણે સ્ટોર ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, કારણ કે દર્શન હંમેશા કહેતા હતા કે મુશ્કેલી આવે ત્યારે કામ છોડવું નહીં, ધીરજ રાખવી, સાચો રસ્તો પસંદ કરવો. આ જ વિચાર કર્મચારીઓના મનમાં પણ હતો. સાંજ સુધીમાં સ્થાનિક સમાચાર માધ્યમોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ. જાહેરમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે દર્શન પટેલની ધરપકડ પછી તેમના વકીલે તરત જ કાનૂની પ્રક્રિયા શરૂ કરી. વકીલનો દાવો હતો કે સમગ્ર મામલાની કોર્ટ દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો લખી રહ્યા હતા. કેટલીક પોસ્ટમાં સહાનુભૂતિ હતી, કેટલીક પોસ્ટમાં પ્રશ્નો હતા, કેટલીક પોસ્ટમાં અધૂરી માહિતીના આધારે દાવા કરવામાં આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં સાચી માહિતી અને અફવાઓ વચ્ચેનો ફરક સમજવો મુશ્કેલ બનતો હતો. રાત પડતા સ્ટોરની લાઇટો ધીમે ધીમે બંધ થઈ. સામાન્ય રીતે આ સમયે દર્શન દિવસનો હિસાબ પૂરો કરીને બીજા દિવસની તૈયારી કરતા. પરંતુ આજે તેમની ખુરશી ખાલી હતી, કાઉન્ટર શાંત હતા. તેમની ગેરહાજરી દરેકને અનુભવાતી હતી. વર્ષોથી સાથે કામ કરનારા કર્મચારીઓ એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈની આંખોમાં નિરાશા હતી, કોઈના મનમાં આશા હતી કે કદાચ થોડા દિવસોમાં બધું સામાન્ય થઈ જશે. પરંતુ કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય વિશે ચોક્કસ કહી શકતી નહોતી. તે જ સમયે દર્શન પોતાનો ભૂતકાળ યાદ કરી રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ પ્રથમ વખત અમેરિકા આવ્યા ત્યારે તેમની પાસે મોટા સપના સિવાય કંઈ નહોતું. નાનું કામ કરીને શરૂઆત કરી હતી. પછી ધીમે ધીમે બચત કરી, દિવસ રાત મહેનત કરી. ત્યાર પછી આ ગ્રોસરી સ્ટોર શરૂ કર્યું. દરેક સફળતા પાછળ અનેક નિષ્ફળતાઓ હતી, અનેક નિંદ્રા વિનાની રાતો હતી, અનેક એવા દિવસો હતા જ્યારે તેમણે પોતાના પરિવારથી દૂર રહીને માત્ર ભવિષ્ય માટે કામ કર્યું હતું. આજે એ જ જીવન અચાનક નવા વળાંક પર આવીને ઊભું રહ્યું હતું. બીજા દિવસે સવાર થતાં પરિવારને આશાનો એક કિરણ દેખાઈ.
વકીલ તરફથી સંદેશ મળ્યો કે તેઓ કેસની સંપૂર્ણ વિગતો મેળવી રહ્યા છે અને કોર્ટમાં જરૂરી રજૂઆત કરવામાં આવશે. આ સમાચાર સાંભળીને પરિવારને થોડો વિશ્વાસ આવ્યો. હજુ લાંબી લડાઈ બાકી હતી, પરંતુ હવે તેઓ એકલા નહોતા. કાનૂની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. સત્ય સામે લાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હતા. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના ઘણા લોકો એકત્ર થવા લાગ્યા. કેટલાક લોકોએ પરિવારને જરૂરી મદદની ખાતરી આપી. કેટલાક લોકોએ સ્ટોરનું કામકાજ ચાલુ રાખવામાં સહકાર આપવાની વાત કરી. ઘણા લોકોએ એક જ વાત કહી કે કોર્ટનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષી કે નિર્દોષ જાહેર કરવો યોગ્ય નથી. કાયદો પોતાનું કામ કરશે. સત્ય જે હશે તે એક દિવસ જરૂર સામે આવશે. પરંતુ દર્શન પટેલ માટે સૌથી મુશ્કેલ સમય હતો. હવે તેમને કોર્ટમાં પોતાની વાત રજૂ કરવાની હતી. તેમના વકીલને એ સાબિત કરવાનું હતું કે કાયદાકીય પ્રક્રિયામાં શું થયું અને કેમ થયું. બીજી તરફ સરકાર પણ પોતાનો પક્ષ રજૂ કરવાની હતી. આ કેસ હવે માત્ર એક ધરપકડ સુધી મર્યાદિત રહ્યો નહોતો. તે એક એવી કાનૂની લડાઈમાં બદલાઈ રહ્યો હતો જેના દરેક પગલા પર સમગ્ર સમુદાયની નજર હતી. દર્શન પટેલના પરિવાર માટે દરેક દિવસ ભારે હતો. સવારે ઉઠતા જ એક જ પ્રશ્ન મનમાં આવતો, આજે કોઈ સારા સમાચાર મળશે કે નહીં. બીજી તરફ દર્શન પોતાના વકીલ સાથે સતત ચર્ચા કરતા હતા. તેઓ દરેક પ્રશ્નોનો સાચા જવાબ આપતા હતા. જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા હતા. વકીલનો વિશ્વાસ હતો કે કોર્ટ સમક્ષ તમામ હકીકતો સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવશે. દર્શન પણ શાંતિ રાખવાનો પ્રયાસ કરતા હતા. તેમને ખબર હતી કે હવે ભાવનાઓ નહીં, પરંતુ કાયદો અને પુરાવા જ સૌથી મહત્વના બનવાના હતા. કોર્ટમાં પ્રથમ સુનાવણીના દિવસે વાતાવરણ ગંભીર હતું. બંને પક્ષના વકીલો હાજર હતા. દર્શન પણ કાનૂની પ્રક્રિયા મુજબ હાજર રહ્યા. તેમના પરિવારના સભ્યો દૂરથી કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા. ઘણા ભારતીય સમુદાયના લોકો પણ આ કેસમાં રસ લઈ રહ્યા હતા. કારણ કે આ માત્ર એક વ્યક્તિનો કેસ નહોતો. ઘણા લોકોને લાગતું હતું કે આ કેસનો નિર્ણય ભવિષ્યમાં આવા અન્ય કેસો માટે પણ મહત્વનો બની શકે છે. કોર્ટમાં દરેક શબ્દ ધ્યાનથી સાંભળવામાં આવી રહ્યો હતો. દર્શનના વકીલે દલીલ કરી કે તેમના અસીલની અટકાયત અને ત્યાર પછીની કાર્યવાહી અંગે ગંભીર કાનૂની પ્રશ્નો છે. તેમણે કોર્ટને વિનંતી કરી કે સમગ્ર કેસની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. તેમણે એવી પણ રજૂઆત કરી કે કેસનો નિર્ણય આવે તે પહેલાં દર્શનને બીજા રાજ્ય અથવા અન્ય ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે તો તેમના કાનૂની અધિકારીઓ પર અસર પડી શકે છે. તેથી હાલની સ્થિતિ જાળવી રાખવી જરૂરી છે. બીજી તરફ સરકારના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો અને કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું. બંને પક્ષની દલીલો પછી કોર્ટમાં થોડો સમય શાંતિ છવાઈ ગઈ. ફેડરલ જજે બંને પક્ષને ધ્યાનપૂર્વક સાંભળ્યો. તેમણે કેટલાક મહત્વના પ્રશ્નો પણ પૂછ્યા. જજ સ્પષ્ટ રીતે સમગ્ર પ્રક્રિયા સમજવા માંગતા હતા. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિને લાગતું હતું કે હવે આગળ શું થશે તે ખૂબ મહત્વનું રહેશે. સુનાવણી પૂરી થયા પછી નિર્ણય તરત જાહેર થયો નહીં, પરંતુ થોડા સમય બાદ જજે એક મહત્વપૂર્ણ અંતરિમ આદેશ આપ્યો. જાહેર માહિતી મુજબ દર્શન પટેલને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવા પર તાત્કાલિક રોક લગાવવામાં આવી. આ આદેશનો અર્થ એવો નહોતો કે સમગ્ર કેસનો અંતિમ નિર્ણય આવી ગયો હતો. તેનો અર્થ માત્ર એટલો હતો કે કોર્ટ કેસની વધુ સુનાવણી થઈ ત્યાં સુધી હાલની સ્થિતિ જાળવી રાખવા માંગતી હતી. આ સમાચાર બહાર આવતા જ દર્શનના પરિવારને થોડી રાહત મળી. લાંબા સમય પછી તેમના ચહેરા પર આશા દેખાઈ. સમુદાયના ઘણા લોકોએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું. પરંતુ દર્શન અને તેમના પરિવારને ખબર હતી કે આ માત્ર પ્રથમ પગલું હતું. હજુ આખી કાનૂની લડાઈ બાકી હતી. હજુ અનેક પ્રશ્નોના જવાબ મળવાના હતા. હજુ અંતિમ નિર્ણય આવવાનો હતો. દર્શન પણ પોતાના મનમાં એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે સત્ય સંપૂર્ણ રીતે કોર્ટ સમક્ષ આવે અને ન્યાયપૂર્ણ નિર્ણય થાય. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. કોર્ટમાં કેસની વધુ સુનાવણી શરૂ થઈ. દર્શન પટેલના વકીલે તમામ જરૂરી દસ્તાવેજો અને કાનૂની દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી. બીજી તરફ સરકારના વકીલે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો. ફેડરલ જજે બંને પક્ષની વાત ધ્યાનપૂર્વક સાંભળી.
જજે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિને કાયદા મુજબ ન્યાય મળવો જોઈએ અને અંતિમ નિર્ણય પુરાવા તથા કાનૂની પ્રક્રિયાના આધારે જ લેવામાં આવશે. જાહેર માહિતી મુજબ કોર્ટ દ્વારા દર્શન પટેલને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવા પર લગાવવામાં આવેલી તાત્કાલિક રોક યથાવત રાખવામાં આવી, જેથી કેસની યોગ્ય રીતે સુનાવણી થઈ શકે. આ નિર્ણય દર્શન માટે અંતિમ જીત નહોતો, પરંતુ તેમના પરિવાર માટે આશાનું મોટું કિરણ જરૂર હતો. આ સમાચાર મળતા જ તેમના પરિવારની આંખોમાં રાહતના આંસુ આવી ગયા. ઘણા દિવસોથી તેઓ અનિશ્ચિતતામાં જીવતા હતા. હવે તેમને લાગ્યું કે તેમની વાત સાંભળવામાં આવી રહી છે. મેનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ પણ પરિવારનો ઉત્સાહ વધાર્યો. ઘણા લોકો ગ્રોસરી સ્ટોર સુધી પહોંચ્યા. કેટલાકે ખરીદી કરીને પોતાનો ટેકો વ્યક્ત કર્યો. કેટલાકે પરિવારને હિંમત આપી. દરેક વ્યક્તિ એક જ વાત કહેતી હતી કે મુશ્કેલીનો સમય કાયમ રહેતો નથી. ધીરજ અને સત્યનો માર્ગ અંતે આશા આપતો હોય છે. આ સમગ્ર ઘટનાએ દર્શન પટેલનું જીવન બદલી નાખ્યું. વર્ષોથી બનાવેલી પ્રતિષ્ઠા, પરિવારની જવાબદારી અને ભવિષ્યની ચિંતા વચ્ચે તેમણે એક વાત શીખી: કોઈ પણ કાનૂની પ્રક્રિયામાં ઉતાવળે નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. દરેક કેસની પોતાની હકીકતો હોય છે. કોર્ટનું કામ તે હકીકતોને તપાસીને કાયદા મુજબ નિર્ણય આપવાનું છે. તેથી કોઈ પણ વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી મળ્યા વગર અભિપ્રાય બનાવવો યોગ્ય નથી. આ સ્ટોરી આપણને એ પણ યાદ અપાવે છે કે વિદેશમાં રહેતા લોકો માટે સ્થાનિક કાયદાનું પાલન, અયોગ્ય દસ્તાવેજો અને કાનૂની સલાહનું મહત્વ ઘણું મોટું છે. મુશ્કેલી આવે ત્યારે ગભરાવા કરતાં યોગ્ય કાનૂની માર્ગ અપનાવવો વધુ જરૂરી છે. દર્શન પટેલનો કેસ હજુ કાનૂની પ્રક્રિયામાં આગળ વધી રહ્યો હતો, પરંતુ તેમના પરિવારનો વિશ્વાસ તૂટ્યો નહોતો. તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. દરેક સંઘર્ષ માણસને કંઈક શીખવી જાય છે. દર્શન પટેલ માટે પણ આ સમય જીવનની સૌથી મોટી કસોટી બની ગયો, પરંતુ તેમણે આશા છોડીને નહીં, ધીરજ રાખીને આગળ વધવાનો માર્ગ પસંદ કર્યો. કદાચ એ જ દરેક મુશ્કેલીમાંથી બહાર આવવાનો સૌથી મજબૂત રસ્તો છે. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ કરાયેલી સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલ પાત્રો, નામો અને કેટલીક ઘટનાઓ કલ્પિત છે અથવા મનોરંજન અને સંદેશ આપવા માટે બદલવામાં આવી છે. આ વિડીયોનો હેતુ માત્ર પ્રેરણા, જાગૃતિ અને મનોરંજન આપવાનો છે. કોઈ પણ વ્યક્તિ, સમુદાય, ધર્મ અથવા પરંપરાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી. વિડીયોમાં દર્શાવેલ વિચારો અને સંદેશ વ્યક્તિગત વિકાસ, નમ્રતા અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રોત્સાહિત કરવા માટે છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.